આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિશે વાતાવરણને લઈ ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ વધ્યો। આ વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા ત્યારે સુત્રાપાડા તાલુકામાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં ખેડૂતોને દેખાઈ રહ્યું છે નુકસાન। જિલ્લામાં ઘઉંનો પાક હવે થોડા સમયમાં તૈયાર થઈ જશે ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનીય બનવા પામી છે। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની પાછલા કેટલાક વર્ષોથી માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે। સુત્રાપાડા અને કોડીનાર વિસ્તારમાં ગત વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું, જેને કારણે મગફળીનો પાકને નુકસાન થયું। જ્યારે શિયાળુ પાક ઘઉં 70 દિવસના થયા હોય તેમાં અચાનક સૂકો નામનો રોગ આવતા ઘઉંની ડુંડીમાં દાણો નથી, ઘઉં પીળા પડી સુકાઈ રહ્યા છે। ખાસ કરીને દરિયાપટ્ટીના ગામની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે। ખેડૂતોને વાસ્તવમાં ખ્યાલ આવતો નથી કે આ રોગ કયા પ્રકારનો છે અને આ રોગ જીવાતના નિયંત્રણ માટે શું કરવું। રવિ પાક સંદર્ભે આશા હતી કે શિયાળુ પાક સારો લઈ શકશે, પરંતુ વાતાવરણની વિષમતા કહો કે ઘઉંની જાતની સમસ્યા પણ ખેડૂતોને કંઈ સમજાતું નથી। ઘઉંના પાકમાં વૃદ્ધિ જ દેખાતી નથી, ડુંડી કાળી અથવા પીળી પડી સુકાઈ જાય છે। રાસાયણિક તેમજ જૈવિક દવાઓનો પણ છંટકાવ કર્યો હોવા છતાં તેનું પરિણામ જોઈએ તેવું મળતું નથી। આથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ગીર સોમનાથના દરિયાઈ પટ્ટી વિસ્તારના ગ્રામ્ય પંથકમાં અને ખાસ કરીને કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણને કારણે વિવિધ જીવાત અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે। રિપોર્ટર પરેશ જાદવ, ગીર સોમનાથ। મારું નામ અશ્વિનભાઈ વાલાભાઈ જાદવ, ગામ પ્રસનાવડા, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો સુત્રાપાડાનું પ્રસનાવડા ગામનો ખેડૂત છું। મારે 451 ઘઉંનું વાવેતર કર્યું છે મેં, અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન 2 ખાંડીની ઉપર જશે અથવા 2 ખાંડી થશે, પણ અત્યારે એમાં રોગના અને કારણે અને ધોરા થઈ ગયા છે। એ પાક 4 મહિના પાક આવે એમ છે, અને એ પાક અત્યારે 60 થી 70 દિવસની અંદર એ પાક આવી ગયો છે, અને એમાં મને ઉત્પાદન 10 મણ થાય એવું છે। તો અમને સરકારશ્રીને અમને નિવેદન છે કે આથી સુધારો કરીને સારું બિયારણ ખેડૂતને પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વળતર મળે, એવી અમને સરકારશ્રીને નિવેદન છે। મારું નામ જાદવ નરસિંહ, ગામ પસનાવડા, સુત્રાપાડા તાલુકો, ગીર સોમનાથ જિલ્લો। હું આ વાવેતર છે 120 દિવસ જાતની પાક છે અમારે। અટાણે 60 થી 70 દિવસમાં ઘઉં પાકી ગયા છે। હવે અમારે આ ધોરા હંક જેવા ઘઉં થઈ ગયા છે। તો અમારે આ ઘઉંનો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આવું બિયારણ સુધારો કરી શકે છે। એમાં કયો રોગ આવ્યો છે, શું છે આખી વિગત? આમાં સફેદ ઓલા થઈ ગયા છે, કોડા જેવા થઈ ગયા છે ઘઉં। તો અટાણીમાં ફૂંગ આવી ગઈ, એમાં એટલે ઉફણ જેવો ભાગ આવી ગયો છે। અત્યારે હાલમાં આની કેટલી ઓલી થાય છે, ઉત્પાદન કેટલું થવાનું? અમારે 2 ખાંડીનું ઉત્પાદન થાય છે વીઘે। અટાણે અમારે આમાં 10 મણ પર ઉત્પાદન થાય એવી શક્યતા નથી।